અને એ આરએમએલ હોસ્પિટલના એક ડોક્ટર, એની સરનેમ ચૌહાણ છે એટલું યાદ છે, નામ મને ભૂલાઈ ગયું છે, અને છતાંય મહાજ્ઞાની બાબાને આમાં પૂછી લેજો. એ આરએમએલ હોસ્પિટલના એક ડોક્ટર, રામ મનોહર લોહિયા હોસ્પિટલ દિલ્હી, અને એ ચૌહાણ સાહેબ, એમણે એક આખું રિસર્ચ કર્યું મહામૃત્યુંજય મંત્ર ઉપર 2016ની અંદર. આજે પણ હજી એ રિસર્ચ ચાલુ છે, પૂરું થવાની તૈયારીમાં છે. એણે એવા દર્દીઓને લીધા કે જે મૃત્યુથી ખૂબ નજીક હોય, એટલે કે આઈસીયુની અંદર હોય, અને એ બધા દર્દીઓ ઉપર એમણે રિસર્ચ કર્યું. મંદિરની અંદર બ્રાહ્મણોને બેસાડ્યા, એ દર્દીના નામથી સંકલ્પ કરાવ્યા. મંદિરની અંદર બેઠા બેઠા બ્રાહ્મણો છે એ દર્દીના માટે, દર્દીના સ્વાસ્થ્ય માટે એ છે એ ત્રંબકમ યજામહ્યા, મહામૃત્યુંજય જે મંત્ર છે એના જાપ કરે. અને એક દર્દીઓનો, આઈસીયુના એક દર્દીઓનો એવો વર્ગ રાખ્યો કે એના માટે કોઈ જાપ નહીં, કોઈ મંત્ર નહીં, બસ માત્ર ઓનલી ટ્રીટમેન્ટ, માત્ર દવા આપવાની. અને એક એવો વર્ગ કે જેના માટે બ્રાહ્મણો છે એ મંદિરની અંદર બેસીને જાપ કરે, કારણ કે એ દર્દી છે પોતે જપ કરવા માટે સમર્થ નથી. અને આ 2018માં છેલ્લે જે પરિણામ, એને જે તારણ કાઢ્યું એના ઉપરથી, કે જે દર્દીઓ માટે મહામૃત્યુંજય મંત્રના જપ થયા હતા એ દર્દીઓનું સ્વાસ્થ્ય સારું છે એના કરતા કે જે દર્દીઓ માટે નથી થયા. અને એ દર્દી જેના માટે જાપ મહામૃત્યુંજયના નથી કરવામાં આવ્યા, એ દર્દીઓ વહેલા મૃત્યુ પામ્યા અને એની તબિયતમાં કોઈ જાતનો સુધાર ન દેખાણો. અને જેના માટે મહામૃત્યુંજયના જાપ ચાલુ છે એ દર્દીઓના જપમાં ખૂબ સારો એવો, ખૂબ ઝડપથી એ સુધારો દેખાય છે. બ્રાહ્મણો જાપ મંદિરમાં કરે છે. આ વાત ખાસ પહેલા નોંધમાં લેજો બધા. અને મારી વાત ઉપર ભરોસો ન હોય તો ગૂગલ તમારી બધાની પાસે છે, એને પૂછી લેવું. આરએમએલ હોસ્પિટલની અંદર આજે પણ આ રિસર્ચ ચાલુ છે, પૂરું થવાની તૈયારીમાં છે. એટલે ઘણાને એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ બ્રાહ્મણો આપણા માટે મંત્ર જાપ કરે તો એનો આપણને ફાયદો થાય કે નહીં? ડોક્ટરોએ આ સાબિત કરેલી વસ્તુ છે કે થાય છે.